રાજ્યમાં ગરમીમાં થશે વધારો. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગે કરી છે આગાહી. વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ. કેશોદમાં સૌથી વધુ 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટના ધોરાજીમાં માવઠાથી તૈયાર અને ખેતરમાં લહેરાતા રવિ પાકને નુકસાન પહોંચ્યું છે. પ્રચંડ પવન સાથે વરસાદ વરસતા ઊનો સમગ્ર પાક ઢળી પડ્યો છે. ઘઉંનો પાક ઢળી પડ્યો હોય તેવા દ્રશ્યો. ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. ચણા, જીરું અને અન્ય રવિ પાકોને પણ નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે. ખેડૂતો સરકાર પાસે સર્વે કરીને વળતર આપવાની માંગ કરી રહ્યા છે. સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં ફરી ભીષણ આગની ઘટના. કચરા કૌભાંડ સામે આવ્યા બાદ બીજી વખત આગનો બનાવ છે. કચરો વધુ માત્રામાં હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગની ઘટનાના કારણે ફરી પ્રદૂષણને લઈ સવાલ ઉઠ્યા. વડોદરામાં ભાયલી વિસ્તારમાં બાઇક ભૂવામાં ખાબક્યું. ડ્રેનેજ કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ ન થતાં માર્ગ ધસી પડ્યો, જેમાં બાઇક સવાર ખાબકતા ઈજા પહોંચી છે. સ્થાનિકોએ બાઇકને દોરડાથી બહાર કાઢી. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રાહદારીઓમાં રોષ. ગાંધીનગરમાં વધતા ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના કાર્યકરો મેદાને આવ્યા. ભ્રષ્ટાચારનો વિરોધ કરવા મનપા કચેરીએ કોંગ્રેસે રામધૂન બોલાવી. મનપાની કચેરીમાં નકલી નોટો ઉડાવીને વિરોધ કર્યો છે. ભ્રષ્ટાચાર અંગેના પોસ્ટરો અને સૂત્રોચ્ચાર વડે વિરોધ કર્યો. ભ્રષ્ટાચારની રજૂઆત સાંભળવા પદાધિકારીઓ હાજર ન હોવાનો દાવો. રાજકોટમાં આરએમસીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારને મુદ્દે કોંગ્રેસનો વિરોધ. ત્રિકોણબાગથી આરએમસી કચેરી સુધી રેલી કાઢીને વિરોધ કર્યો. ભાજપ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસે મેયરના ગેરકાયદે બાંધકામને લઈ વિરોધ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આપે ઉમેદવાર જાહેર કર્યા. ચૂંટણીની જાહેરાત પહેલા જ આપે ઉમેદવારોની યાદી કરી છે જાહેર. આપની પ્રથમ યાદીમાં 460 ઉમેદવારોના નામ સામેલ. તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામ જાહેર. પાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર. સ્ક્રીનિંગ કમિટી કેન્દ્રીય નેતૃત્વની સહમતિ નિર્ણય. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન બીજી યાદી થશે જાહેર. નેતાઓના દીકરાઓને નહીં, આમ જનતાને ટિકિટ આપી. હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત થશે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત. અમરેલીમાં કેજરીવાલ અને ભગવંત માનની જાહેર સભા. અમરેલી એપીએમસીમાં યોજાશે કેજરીવાલની સભા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરશે કેજરીવાલ. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં કકળાટ. આપે 24 ઉમેદવારોની યાદી જાહેર કરીને ભડકો થયો છે. વડોદરા શહેર પ્રમુખે આપ્યું છે રાજીનામું.